માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હું આવી છું મારા મમ્મીના ઘરે। આમ તો કાલની જ છું, કેમ કે કાલ અમે ઢોસા બનાવ્યા હતા, તો આઈના રાત રોકાઈ ગઈ હતી। અત્યારે અમે તૈયાર થઈ ગયા છે, કારણ કે જવાનું છે બહાર અમારે બધાની। તો ક્યાં જવાનું છે તે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોવા માટે। તો છે ને એક વાત કહું, ઓલા પીજીભાઈ, હું કાલ ઢોસા ખાતી હતી ને, તો મને વિડીયો કોલ કર્યા હતા। એ કે એકલા ખાવશો? તો એને મેં 2 પાર્સલ મોકલાવ્યા। ખબર નહીં ક્યાં જાય છે તે જોવા માટે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો ચાલો આપણે નીકળીએ। ગણપતિ તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છે દીવડી સર્કલ। જોઈ શકો છો તમે ગણપતિ કેટલા મસ્ત અને સુંદર છે, મોટા પણ છે, અને ત્યાં વચ્ચે ઝાડવાની લાઈન મૂકેલી હતી ને તેમનું ડેકોરેશન લોકેશન કેટલું મસ્ત છે। અને ત્યાં માણસો પણ આટલું હતું ને કે હરખું ઉતરતું નહોતું વિડીયો। જો નાના ગણપતિ પણ છે, અને નીચે તો આ દીવડી સર્કલની ફરતેનું જો લાઇટોથી ડેકોરેશન કરેલું છે। અને ત્યાં સોંગ વાગતું હતું, એટલા માટે અમે કોપીરાઇટ ન આવે એટલા માટે અમે મ્યુઝિક મૂક્યું છે। અને ગણપતિનો નજારો જો બહારથી કેટલા ભાવનગરના મોટા ગ્રાઉન્ડમાં, પેલું કે ગધેડિયા ગ્રાઉન્ડમાં આપણે ઓલા બ્લોગમાં આવ્યા હતા, ત્યારે દિવસે આવ્યા હતા, ત્યારે બહુ મજા નહોતી આવી। તો અત્યારે આપણે રાતે આવ્યા છે, તમને બધું બતાવવા, કેમ કે રાતે છે ને રોસ્ટિંગ ને એવું બધું બહુ મસ્ત હોય છે ને। અત્યારે અંદર તે બહુ બધું સારું છે, તો આપણે જઈએ અંદર કેવું છે જોવા માટે। મિત્રો તરીકે સાચી વ્યક્તિ હો ભાઈ, તો એ સુદામાની કૃષ્ણની જોડી હતી સાહેબ। હા, અને આપણા ઉદયભાઈ માટે માલભાઈ ઇકોજી સાક્ષી માટે જેથી સમય સાથ છોડે
ઘણે બધે ઠેકાણે થોડું મને રાખજો. ઘણે બધે ઠેકાણે અમારે કેવું પડે કે તારા બંધ દરવાજા પણ 3 વાર ખોલ 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 બોલવાથી તમારા નસીબનો તાળો દ્વારિકાધીશ કાળિયો ઠાકર કે આ ભાવનગરના રાજા ગણપતિ દાદા અને આ દાદા તો વિઘ્ન હરતા છે, એનું નામ લો ત્યાંથી જ વિઘ્ન ભાગી જાય છે ભાઈ. એટલે 3 વાર ખોલ 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 બોલવાથી તમારું તમામ વિઘ્ન દાદો હરી લે. એટલે બધા એ કરે હો. ડાકોરના ઠાકોર ડાકોરના ઠાકોર તારો દરવાજા હે જઈ રણછો રણછો તો બનીએ શો દુનિયાનો તાર બની તું કેમ બન્યો છે ગયો. ડાકોરના ઠાકોર मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम बोले. गणपति गजानन महाराज की महाराज की महाराज की महाराज. बे हाथ ऊंचा करें जय बोलो. गणपति गजानन महाराज की, मोगल मात की, कोड़ियार मात की, पार्वती बने. ए मारे कपड़ा मैचिंग करवा से आ બધું આવતા હોય છે પાછું ગાવ બરોબર. તો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે મેઘાણી સર્કલ. જોઈ શકો છો તેમનો ગેટ કેટલો મસ્ત અને લાઇટું લબુક ચબુક થાય છે કલરે કલરની. અને અંદર છે આ ગણપતિનો પોસ્ટર લગાડેલું છે. અંદરનું ડેકોરેશન પણ એક નંબર છે, લોકેશન પણ મસ્ત છે, ગળદી પણ કેટલી છે ને અત્યારે ત્યાં સંતવાણી ચાલી રહી છે તો આપણે તેને જોઈએ.
આપણે પહોંચી ગયા છે સેતુબંધ ઘોઘા સર્કલ મિત્ર મંડળ. ત્યાં તેમનું ડેકોરેશન તો કેટલું જોરદાર હતું. પતંગિયા ને કમળ ને અને ગરદી પણ એટલી ફૂલ હતી ને દર્શન કરતા કેટલી વાર લાગી ને જો નાની ટીવી મેકેલી છે તેમાં પણ જુદું જુદું દ્રશ્ય બતાવી છે. કેટલી વાર લાઈનમાં ઊભા રહીને આપણો ફાઇનલી વારો આવી ગયો છે. ઘંટડી વગાડીને આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે અને ગણપતિ જો કેવા પાછળ સૂર્ય એની પાછળ સ્ક્રીન મેકેલી છે તેમાં અલગ અલગ ડિઝાઇન ને એવું આવે છે. જો કેટલું તો મિત્રો અમે ગણપતિ જોઈને ઘરે વહી આવ્યા છે ને 3-4 જગ્યાએ ગયા હતા. અમુક જગ્યાએ તો ઓલા ગાયક કલાકાર આવેલા હતા જ્યાં આપણે ભાવનગરના રાજા આવેલા છે ત્યાં હતા સાગરદાન ગઢવી. એનો અવાજ બહુ મસ્ત હતો ને આમ એટલું બધું ડેકોરેશન ને ગાવાનું ને એવું સારું હતું ને મને તેમથી નન્યા પૂરું થાય ને ક્યાં સુધી નન્યા. તો 3-4 જગ્યાએ ગયા હતા. અમુક જગ્યાએ સોંગ વાગતા હતા તો કોપીરાઇટ ન આવે તે માટે ત્યાં અમે મ્યુઝિક મેકી દીધું છે. અને પછી ગણપતિ જોઈને આવ્યા પછી અમે કોન ખાધો હતો. અને તો મિત્રો અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો ને અમારી ચેનલને એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનો ઢીકો મારીને પાછા ફોન ન તોડી નાખતા. તો મળીએ હવે આવતા વ્લોગમાં. બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.